वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओमयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ओम श्रीहरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। વર્ણિરાજ નૈમિષારણ્ય ક્ષેત્ર થઈ હરદ્વાર તરફ જઈ રહ્યા છે. રસ્તામાં સહેજાપુર ગામ આવ્યું છે. નાના એવા વર્ણિરાજના દર્શન કરી સૌને આનંદ થાય છે. ગામથી પશ્ચિમ ઉત્તર દિશામાં એટલે વાયવ્ય દિશામાં એક મોટી નદી વહે છે. નદીમાં પૂર આવેલું છે. અથાહ પાણીનો પ્રવાહ છે. નદી કિનારે માણસો ભેળા થયેલા છે. વર્ણિરાજ ત્યાં આવ્યા. નદીમાં સ્નાન કરવાનો સંકલ્પ કર્યો છે. ગળેથી શાલિગ્રામ ભગવાન છોડ્યા છે. ખંભેથી પુસ્તકની જોડી મહારાજે એક બાજુ મૂકી છે. મૃગચરમાં એક બાજુ મૂક્યું, તુંબી પાત્ર મૂક્યું. લોકોને થયું કે આ નાના એવા બ્રહ્મચારી છે, શું તૈયારી કરે છે? મહારાજ નદી કિનારે પહોંચી ગયા. ના પાડી છે કે બ્રહ્મચારી મહારાજ, તમે અજાણ્યા લાગો છો. આ મોટી નદી છે, અથાહ પાણી છે, આમાં સ્નાન નહીં કરશે. હજુ ના પાડે ત્યાં તો મહારાજે નદીમાં ઝંપલાવી દીધો. બધાના શ્વાસ અધર ચડી ગયા. કોઈ માણસ પાણીમાં પડે ને હવે શું થશે એવું થાય ને. બધાની એ તરફ જ નજર હતી. મહારાજ પાણીમાંથી બહાર આવ્યા, પણ જેટલી જગ્યામાં મહારાજ સ્નાન કરતા હતા ને એટલી જગ્યામાં પાણી સ્થિર થઈ ગયું. મહારાજ સ્નાન કરીને બહાર આવ્યા. ગામ લોકોને થયું કે નક્કી કોઈ આ ઈશ્વર મૂર્તિ છે. પાણી સ્થિર થઈ ગયું. એટલું પ્રવાહમાં પૂર જતું હોય અને ઊભું રહી જાય, પણ સ્વયં પરમાત્મા સ્નાન કરતા હોય ત્યારે વરુણ દેવ એની સેવામાં હોય અને ભગવાનને અનુકૂળ બની જતા હોય છે. ભગવાનની સેવાનો લાભ મળે પોતાના મોટા ભાગ્ય માનતા હોય છે. જેમનું ધ્યાન કરવાથી 3 ગુણના વેગ શમી જાય, એ પરમાત્મા નદીમાં સ્નાન કરે અને પાણી સ્થિર થઈ જાય, એમાં શું કહેવાનું હોય? મહારાજ કોઈની સામે જોયા વિના નાસાગ્ર દ્રષ્ટિ છે. જોડી ખંભે રાખી હાથમાં તુંબી પાત્ર લઈ મહારાજ ચાલતા થયા. નજીકમાં જ આંબાના વૃક્ષ છે. ત્યાં વાવ હતી. મહારાજ આંબાના વૃક્ષ નીચે મૃગચર્મ પાથરીને બેઠા છે. ગામના લોકો હતા, એમાં કોઈ વડીલો દૈવી આત્માઓ હશે. એને થયું
કે આ બ્રહ્મચારી કોઈ ઈશ્વર મૂર્તિ છે, ભારે તપસ્વી છે, એને સેવા કરીને લાભ લીધા જેવો છે. મહારાજ જ્યાં આંબાના વૃક્ષ નીચે બેઠા છે ત્યાં આવી મહારાજ ધ્યાનસ્થ બેઠા હતા. એ ભાવિકોએ આવીને મહારાજને વંદન કર્યા છે, નમો નારાયણ કીધા. એટલે મહારાજે આંખો ઉગાડી હાથ જોડી નમો નારાયણ કર્યા છે. બ્રહ્મચારી મહારાજ કાંઈ જમશો? મહારાજ કે કાંઈ ફળફૂલ લાવશો તો જમીશું. તમારું દૂધ કયું છે? અમે બ્રાહ્મણ છીએ. એ લોકો ગામમાં ગયા, ઘરે જઈ કેરી લાવ્યા છે અને થોડો લોટ લઈ આવ્યા. મહારાજને અર્પણ કર્યો છે. મહારાજે રસોઈ બનાવી છે. પોતાની પાસે જે તુંબડી હતી, સ્વામીએ લખ્યું છે 5 શેરની એટલે 2.5 લીટર પાણી સમાય એવડી હતી. મહારાજે તુંબડી પાણી કપડાથી ગાળીને તુંબડી ભરેલી. પાણી ગાળણ વસ્ત્ર મહારાજ રાખતા, એને ઝાટકીને કોરું કર્યું હશે અને એ કપડામાં લોટ લીધો છે. મહારાજને કેરી અર્પણ કરી છે. કપડામાં લોટ હોય એમાં ધીમી ધારે પાણી નાખીને હળવા હાથથી મહારાજે લોટ બાંધ્યો. બાટી બનાવવી છે. કાંઈ વાસણ વિના મહારાજ સરસ થાળ બનાવે છે ઠાકોરજીનો. હળવા હાથે હો, જાજુ પાણી નાખી દે તો કપડું ભીનું થાય, લોટ ચીકણો થઈ જાય, હાથ પણ બગડે. એકદમ ધીમી ધારે પાણી નાખતા પોચા હાથે મહારાજ લોટ હલાવતા જાય. સરસ લોટને બાંધ્યો છે. મહારાજે થોડા કરગઠિયા ભેળા કર્યા હશે, લાકડા તાપ કરેલો, અને એ બાટી બનાવી હાથથી. અને વૃક્ષનું મોટું પાંદડું હોય, ખાખરાનું કે એવું કોઈ વૃક્ષના પાંદ હોય, એ પાંદમાં મહારાજે બાટી મૂકી અને જે તાપ કર્યો તો દેવતા થયા હોય એમાં એ પાંદડાવાળી સાઈડ એ દેવતામાં મૂકી. એટલે પાંદડું બળી જાય અને બાટીનું પુઠ્ઠું થોડું બંધાઈ જાય. વળી બીજી બાજુ પાંદડું મૂકી અને બીજી સાઈડ શેકી. રાખ ન ચોટે, પાંદડું બળી જાય ને બાટીનું પુઠ્ઠું બંધાઈ જાય. અને પછી જે દેવતા હોય ને એમાં એ બાટી મૂકી દે એટલે એટલી સરસ મજાની બાટી શેકાઈ જાય. ધ્યાન કરજો મહારાજનું. મહારાજ આટલી નાની ઉંમર છે, મહારાજે બાટી બનાવી છે. કેરી લાવ્યા હતા, મહારાજે પાંદડાનો પરડિયો બનાવી એમાં કેરીનો રસ કાઢ્યો છે. બાટી અને રસ શાલિગ્રામ ભગવાનને ધરાવ્યા છે. ને એક પરડિયાની અંદર મહારાજ રસમાં બાટીને ચોળી થોડું પાણી ઉમેળી મહારાજ એ પ્રસાદ લેવા માંડ્યા. પેલા ભાવિકો બેઠા છે, દર્શન કરે છે. મહારાજે નિર્સ્વાદીપણે જમતા જમતા કીધું છે, બહુ સરસ સ્વાદિષ્ટ થાળ થયા છે. થોડું સ્વલ્પ મહારાજ જેમાં છે અને પ્રસાદ જે લોકો સીધું લાવ્યા હતા એમને આપ્યો. મહારાજની આ દર્શન કર્યા, જમતા દર્શન કર્યા, રસોઈ બનાવતા દર્શન કર્યા. મહારાજની પાસે સામગ્રી બહુ ઓછી છે. એક ગરણાનો કપડો અને એક તુંબડી જ છે, છતાં એટલી સુઘડતાથી મહારાજે થાળ બનાવ્યો છે. મહારાજ એટલું ચતુરાઈથી જેમાં છે. આ દર્શન કરી અને ગામ લોકોને અતિ ભાવ થયો. કહો આ કેવી મૂર્તિ છે. વર્ણિરાજને પ્રાર્થના કરી છે કે બ્રહ્મચારી મહારાજ તમે ચાતુર્માસ અહીંયા રોકાઓ.
અમને સત્સંગનો લાભ મળે, અમે સેવા કરશું. મહારાજે કીધું, અમારે બદ્રીનારાયણ શ્રી નરનારાયણ ભગવાનના દર્શન થઈ જાય આ ચાતુર્માસમાં એવો સંકલ્પ છે, એટલે અમે રોકાશું નહીં. ભગવાનની ઈચ્છા હશે તો ફરીને આવશું. આટલું કહી અને મહારાજ ત્યાંથી આગળ ચાલતા થયા. ગામ લોકોને થયું, અનેક જોગીઓને જોયા છે પણ આવા કોઈ જોયા નથી. એ મૂર્તિ એના અંતરમાં ઉતરી ગઈ. એમનું કલ્યાણ કરીને મહારાજ આગળ ચાલતા થયા છે. એ નદીમાં પુલ દ્વારા ઉતરી, એ વખતે લાકડાના પુલ હોય, પુલ દ્વારા ઉતરી અને મહારાજ આગળ ચાલતા થયા છે અને બરેલી શહેર આવ્યું છે. એ શહેરની દક્ષિણ તરફ નદી વહે છે. પુલથી ઉતરીને મહારાજ સામે કિનારે ગયા છે. મહારાજને વસ્તીમાં બહુ ગમતું નહીં. નદીને સામે કિનારે મહારાજ ગયા, ત્યાં સામે કિનારે મોટા મોટા વૃક્ષોની છાયા હતી. એક સુંદર ફૂલનો બાગ હતો. એ બાગમાં બંગલો હતો. કોઈ રાજાનો શાહુકારનો હશે. અત્યારે પણ બહુ પૈસો થાય પછી એની ફૂલવાડી હોય, ફાર્મ હાઉસ હોય, એમાં વૃક્ષો, ફૂલ ને એનો બંગલો હોય. રહેવાનું તો બહુ ઓછું હોય, માળી રાખ્યો હોય. આ પણ એવો સુંદર બાગ હતો, એમાં બંગલો હતો. મહારાજને સ્થળ ગમ્યું છે. માળીને પૂછ્યું છે. માળીએ દર્શન કર્યા બ્રહ્મચારીના. 11 વર્ષની કુમળી વય, મુખ ઉપર એવું તેજ, મહારાજની વિનમ્રતા. માળીએ બહુ પ્રેમથી આવકારો આપ્યો. મહારાજ એ બંગલાની અંદર ઝરૂખો હતો, ઝરૂખામાં બેઠા એની અટારીમાં. નદી તરફ એની અટારી હતી, ઝરૂખો. એટલું સુંદર વાતાવરણ હતું. નદીમાં પૂર વહે જતું હતું, વૃક્ષો હતા, આકાશમાં મેઘ ચડ્યો હતો, મેઘની ગર્જનાઓ થતી હતી, પંખીઓના કલરવ થતા હતા. આટલું સુંદર વાતાવરણ જોઈ મહારાજ પણ અંતરથી આમ આનંદિત થયા છે. અને મહારાજ ઈ ગોખમાં બેઠા બેઠા, આધારાનંદ સ્વામી લખે છે કે તુલસીદાસના પદોને ગંભીર સ્વરથી મહારાજ ગાવા લાગ્યા છે. ભક્તિના પદો મહારાજ ગાય છે. મહારાજનો એવો ઘેરો અને મધુરો મીઠો સ્વાદ છે. એ સામે કિનારે ગામ લોકોને કાને એ અવાજ ગયો. મહારાજની કીર્તનની પંક્તિઓ અલગ. સ્વામી લખે છે, મહારાજ તાન તોડતા ગાતા હતા. એવી અલગથી એવું સ્થાન હતું. અને મહારાજને કીર્તન ભક્તિ ખૂબ પ્રિય હતી. મહારાજ વનમાં ફરતા ત્યારે તુલસીદાસ, સુરદાસજીના પદો ગાતા. ગોપી ગીત, બ્રહ્મર ગીત એનું મહારાજ ગાન કરતા. ચાલ્યા જતા હોય ને ભગવાનની ભક્તિના એ પદો અને સ્તુતિઓ ગાતા. આપણે સંતોના કીર્તનમાં સાંભળીએ છીએ, પોતે ગાતા અને ગૌરાવતા મહારાજ. કીર્તન મુનિવરને ગવરાવતા રે, સાથે ગાતા સહજાનંદ. મહારાજ ગાતા અને ગૌરાવતા. એમાંય મહારાજની 11 વર્ષની ઉંમર. નાનું બાળક મીઠા રાગથી ગાતો હોય, એમાંય ભક્તિભાવથી ગાય. કોઈ કીર્તન ગાતા હોય એ જોઈને મહારાજ રાજી થતા. પ્રેમાનંદ આગે ગાવે જ્યારે આવે, ઓરા ઓરા ખસતા. વચનામૃતમાં પણ મહારાજે જ્યારે સભા હોય ત્યારે સંતો કીર્તન ભક્તિ કરતા હોય. પછી બપોરની સભા હોય, સાંજની હોય, સવારની હોય, રાત્રિની હોય, તો કીર્તન ભક્તિ થતી હતી એવું આવે છે. મહારાજે વચનામૃતમાં કીધું, આવી રીતે ભગવત ભક્તિ કરવી એ જ જીવાનો મોટો લાભ છે. એટલે મહારાજને કીર્તન ભક્તિ ખૂબ પ્રિય હતી.
આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સ્વામીને પણ કીર્તન ભક્તિ ખૂબ પ્રિય હતી. પ્રવાસમાં હોય, ગાડીમાં બેઠા હોય તો કીર્તનો સતત ચાલુ રહે, એમની પૂજામાં કીર્તનો ચાલુ હોય. ચાલ્યા જતા હોય ને નવરા હોય, સેવા કરતા કરતા જો મોઢું બંધ હોય તો રાજી ન થાય. સ્વામી દરરોજ 42 પદ ગાતા એમની જુવાની ઉંમરમાં. સ્વામી કે 1 મહિને પાછો વારો આવે બીજા કીર્તનનો. એટલા પદો કંઠસ્થ હતા, જો ગવાય નહીં તો ભૂલી જવાય. એકવાર ચાતુર્માસમાં દરરોજ 4 પદ કંઠે કરીને સાંજે ગૌરાવવા એવું નિયમ લીધું હતું. ઝીલાવવા ને એ બહુ કઠણવો, મનને સતત એમાં રાખવું પડે. જોયા વિના ઝીલાવવાના. દરરોજ 4 પદ કંઠે કરીને સાંજે સભામાં ઝીલાવા. પેલા સભામાં 4 પદો ગૌરાવતા અને ઝીલાવતા જૂના સંત. સ્વામી એક વાત કરતા, હું વડતાલ ભણતો ને એક સાધુ હતા, એ સભા મંડપમાં બેઠા બેઠા કીર્તન ગાય રાખે. એ સૂતા નહીં, ઊભા ઊભા ટેલતા હોય. કાંઈ એમની સભા મંડપની દિવાલો બહુ પોળી છે ને એની બારીમાં ઘણી જગ્યા બેસવાની છે, ત્યાં બેસે. કા થાંભલાને ટેકે ઊભા હોય અને કીર્તન બોલે રાખે. સ્વામી 2-5 કડીઓ પણ બોલતા જુદા જુદા કીર્તનની, કે ઓ રાયાવો મારા લે રખડા લે રી, ગાતા જાય, આંખમાંથી આંસુડા ચાલ્યા જાય. સ્વામી કે એનો સતત ખોળો ભીનો રહેતો એવા સાધુ જોયા. અને સંતોને કહેતા કે તમે આવા થાવ તો હું રાજી થાવ. ભગવાનને, મોટા સંતોને આ કીર્તન ભક્તિ ખૂબ પ્રિય છે. મહારાજ આજે બરેલી શહેરની નદી કિનારે ગોખમાં બેસીને પ્રકૃતિની ગોદમાં વાતાવરણની અંદર એવા હલકથી તાન તોડતા તોડતા તુલસીદાસજીના પદો ગાતા હતા. ગીત સાંભળીને પૂરના લોકો દોડી આવ્યા. અવાજમાં જે મીઠાશ હતી એના કરતા પણ અધિકી મહારાજની રૂપ માધુરી હતી. મહારાજની મૂર્તિના દર્શન કરીને, ભવ્ય મૂર્તિના દર્શન કર્યા, લોકોને શાંતિ થઈ ગઈ. પાસે આવીને બેઠા મહારાજ તો કીર્તન બોલવાના તાનમાં હતા. કીર્તન પૂરું થયું, મહારાજે નમો નારાયણ કર્યા છે, બધાએ નમો નારાયણ કર્યા. અને મહારાજે એમને થોડી વાતો કરી છે. મહારાજે કીધું, ભગવાન સિવાયના બીજા જેટલા વ્યસનો હોય તેને દૂરથી તજી દેવા. ભગવાનના ચરિત્ર અમૃત સમાન છે. ભગવાનનું નામ સ્મરણ, કીર્તન વગેરે કરવું. આવી મહારાજે એમને વાતો કરી. બ્રહ્મચારી મહારાજ, કઈ જમશો? ક્યાંય આપણને ભાવના થાય, હેત થાય એટલે એમ થાય કે આ બ્રહ્મચારી કઈ જમે તો સારું. બ્રહ્મચારી મહારાજ, કઈ જમશો? મહારાજ કે લાવશો તો જમશો. એ લોકો ગામમાં જઈ અને સરસ મજાની મીઠાઈ, કેરી વગેરે લાવ્યા છે. એમનો બહુ ભાવ જોઈ શાલિગ્રામ ભગવાનને થાળ ધરાવી અને મહારાજ કેરી જમ્યા છે. અને બાકીનો પ્રસાદ મહારાજે બધાને આપ્યો છે. મહારાજની મૂર્તિના દર્શન કરી અને ગામ લોકોના અંતરમાં એવી ને એવી મૂર્તિ ઉતરી ગઈ છે. એમણે પણ પ્રાર્થના કરી, બ્રહ્મચારી મહારાજ અહીંયા રોકાવ, અમે સેવા કરશું, અમારા ગામમાં તમે રોકાવો. મહારાજ કે અમારે બદ્રીનારાયણ જવું છે. મહારાજ ચાલતા થયા છે. બધા મહારાજની મૂર્તિના દર્શન કરતા રહ્યા અને એ મૂર્તિ એવી ને એવી એની હૃદયમાં બેસી ગઈ. મહારાજ આગળ ચાલતા ચાલતા એક વન આવ્યું છે. આકાશને આંબતા વૃક્ષો છે. અહીંયા નારદજીએ બાળ અવસ્થામાં તપ કર્યું હતું એટલે એને નારદ વન કહેવામાં આવે છે. મહારાજ આ વનની અંદર 10 દિવસ રહ્યા છે.
બહાદુરપુર થઈ મહારાજ આગળ ચાલતા થયા છે. આગળ ચાલતા ગંગા નદીને કિનારે મહારાજ આવ્યા છે. ગંગાજીને આનંદનો પાર નથી. જેમના ચરણ સ્પર્શથી ગંગાજી પાવન બનેલા છે તે સ્વયં પરમાત્મા આજે એમના સાનિધ્યમાં પધાર્યા છે. ગંગાજીને હરખ થવા લાગ્યો છે. મહારાજ પોતાના પાવન પગલા પાડતા પાડતા એ ગંગાજીની રેતીમાં કિનારે આવ્યા હશે. મહારાજના ચરણ પડતા હશે. મહારાજ ગંગા કિનારે આવ્યા. શાલિગ્રામ ભગવાન પુસ્તકની જોડી, તુંબી પાત્ર, માળા એક બાજુ મૂકી મહારાજે ગંગાજીમાં પ્રવેશ કર્યો છે. ગંગાજીને અતિ આનંદ થયો છે. મહારાજ અતિ હેતે કરીને મહિમાથી ગંગાજીમાં સ્નાન કર્યું છે. એ નિર્મળ ગંગાજીના પ્રવાહમાં મહારાજ સ્નાન કરતા હશે. એ દર્શન કરીએ. મહારાજ અતિ ભાવથી મહિમાથી ગંગાજીમાં સ્નાન કર્યું છે. મહારાજની સુઘડતા બહુ હતી. વસ્ત્રો બહુ ઓછા હતા મહારાજ પાસે, છતાં પણ મહારાજે આમ સ્નાન કરી પોતાનું જે ઉત્તરીય વસ્ત્ર છે એને નીચોવી શરીર લૂછી અને મહારાજે એ વસ્ત્ર ધારણ કર્યું છે. ગંગા કિનારે એ સુંદર નિર્મળ રેતીની અંદર મૃગચર્મ પાથરી ગંગાજી તરફ મુખ રાખીને મહારાજ ધ્યાનસ્થ બેઠા છે. સાંજનો 5-6 વાગ્યાનો સમય છે. ગંગાજીને અતિ આનંદ થયો છે. ગંગાજી પ્રગટ થઈ અને મહારાજનું દર્શન કરવા, પૂજન કરવા માટે પધાર્યા છે. વિવિધ પ્રકારના ફળ, ફૂલ ને પૂજાની સામગ્રી લઈને આવ્યા છે ગંગાજી. આજે અતિ હરખ છે કે પરમાત્મા મારે આંગણે પધાર્યા છે. અતિ હરખથી ગંગાજીએ પ્રભુનું પૂજન કર્યું છે. ફૂલોના આભૂષણો મહારાજને ધરાવ્યા છે. પુષ્પની માળા પહેરાવી છે. બાજુબંધ પુષ્પના મહારાજને ધારણ કરાવ્યા છે. કેસર ચંદનની અર્ચા મહારાજના ભાલમાં કરી છે. ધૂપ દીપ કરી અને ગંગાજીએ અતિ ભાવથી મહારાજની આરતી ઉતારી છે. સંધ્યાકાળ છે ને, અને સંધ્યા સમયે લોકો ગંગાજીની આરતી ઉતારતા હોય ગંગા કિનારે. આજે સ્વયં ગંગાજી પ્રગટ થઈને વર્ણિરાજની આરતી ઉતારી રહ્યા છે. સિદ્ધાનંદ સ્વામીએ એમના શબ્દોમાં લખ્યું છે, જય દેવ જય દેવ જય જન સુખકારી પ્રભુ જય જન સુખકારી. પુરુષોત્તમ પ્રગટે બહુનામી પ્રભુ પ્રગટે બહુનામી. ભક્તવત્સલ સુખદાયક ભક્તવત્સલ સુખદાયક સુર નર મુનિ સ્વામી. જય દેવ જય દેવ કલ્પતરુ ચિંતામણિ મૂર્તિ તમારી પ્રભુ મૂર્તિ તમારી. સિદ્ધાનંદ મન ચિંતવત સિદ્ધાનંદ મન ચિંતવત ફલ મિલત ભારી. જય દેવ જય દેવ. દીપ પ્રગટાવી સ્વયં ગંગાજી એ નીલકંઠ વર્ણિની આરતી ઉતારી છે. આરતી ઉતારીને 2 હાથ જોડી પ્રાર્થના કરી છે, પ્રભુ તમારા ચરણમાં વાસ દેજો. વારંવાર વંદન કરી આંખમાંથી આંસુઓની ધારા ચાલી છે ગંગાજીના. પ્રેમથી પ્રભુને ફળફૂલ જમાડ્યા છે.
પ્રભુ ગંગા કિનારે રાત્રિ રોકાયા છે. ગંગાજીનો કિનારો હશે, સુંદર એમની રેતી હશે, એની અંદર મૃગચર્મ પાથરી રાત્રિને સમયે હાથનું ઓસીકું કરીને મહારાજ સૂતા છે. વહેલી સવારે ઉઠી ગંગાજીના નિર્મળ જળમાં સ્નાન કરી ગંગા કિનારે શાલિગ્રામ ભગવાનનું પૂજન કરવા મહારાજ બેઠા હશે. સૂર્યનારાયણ પ્રગટ્યા હશે. સવારના સૂર્યના કિરણો મહારાજની મૂર્તિ ઉપર આવતા હશે. મહારાજની એ દિવ્ય મૂર્તિ કેવું અદ્ભુત દર્શન થાય છે. મહારાજ ત્યાંથી આગળ ચાલતા થયા છે. આગળ પુલના રૂપમાં વહાણ રાખેલા હતા નદીમાં, તેનાથી ગંગા પાર કરીને મહારાજ આગળ ચાલતા થયા. 1849ના શ્રાવણ સુધી એકાદશીના દિવસે મહારાજ હરદ્વાર પધાર્યા છે. હરદ્વારની ઉત્તરે ગંગાજી વહે છે. ઉત્તર દિશામાં સુંદર ઘાટ બાંધેલો છે, જેને હરકી પૈડી કહીએ છીએ. અહીં સ્નાન કરવાનો મહિમા છે. ઘાટની ઉત્તર દિશામાં મહાદેવજીનું પૂર્વ મુખ્ય મંદિર છે. વર્ણી આવી અહીંયા સ્નાન કરવાનો મહિમા છે. ઘાટ બાંધેલો છે. મહારાજે ઘાટે બેસી અને મહારાજે સ્નાન કર્યું છે. મહારાજ સ્નાન કરતા હોય ને, ત્યાં ચરિત્ર સંભાળતા હોય ત્યારે એની ચેષ્ટાઓ સંભાળવી. મહારાજ હાથમાં ખોબો ભરીને સ્નાન કરતા હશે, મહિમાથી અતિભાવથી. મહારાજ સ્નાન કરી અને ચારે બાજુ જોયું, ભીડો બહુ હતો. મહારાજ એકાંત સ્થળ ગોતતા હતા. એમાં એક બ્રાહ્મણ આવ્યા છે. સ્વયં મહાદેવ વિપ્રનું રૂપ ધારણ કરીને આવ્યા છે અને વર્ણીનું કાંડું ઝાલ્યું છે. વર્ણિરાજ, અહીંયા ભીડો બહુ છે, ચાલો એકાંત સ્થળ તમને બતાવું, મારા મંદિરમાં આવો. મહાદેવજી અતિ હરખથી બહુ મોટો ખજાનો મળ્યો હોય ને જેવો આનંદ હોય એવો આ બ્રાહ્મણને આનંદ છે. વર્ણિરાજનું કાંડું ઝાલીને આમ ચાલતા થયા ભીડામાંથી. અત્યારે કિનારે જે પહાડ છે, ઓલો રોપવે કર્યો છે, એના પાછળના ભાગમાં બહુ સુંદર એકાંત સ્થળ છે. ત્યાં મહાદેવજીનું મંદિર છે. આજે પણ એવું એકાંત સ્થળ છે. ક્યારેક હરદ્વાર જવાનું થાય ત્યારે આ સ્થાનમાં દર્શન કરવા જાજો. મહારાજને ત્યાં લઈ ગયા છે. મહારાજને ઉતારો કરાવ્યો છે. વૃક્ષ નીચે મહારાજ મૃગચર્મ પાથરીને બેઠા છે. મહારાજને પૂછ્યું છે, તમે કોણ છો? મહારાજે કીધું છે, મારું નામ નીલકંઠ છે અને તીર્થયાત્રા કરવા માટે નીકળો છું. નરનારાયણ દેવના દર્શન કરવા જવું છે. દ્વારિકામાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજે છે. એ શ્રી કૃષ્ણ અને નારાયણ એક છે. એ મહાન નૈષ્ઠિક વ્રતધારી છે. તેમના દર્શન કરવાની મારા મનમાં બહુ ઈચ્છા છે અને તેમના જેવા ગુણોને હું ઈચ્છું છું. એવું નૈષ્ઠિક વ્રત મારામાં આવે, એવું નૈષ્ઠિક બ્રહ્મચર્ય પણ મારે મેળવવું છે. એમના જેવા મારે ગુણો મેળવવા છે. એમના દર્શન કરવાની મને બહુ ઈચ્છા છે. તે સિવાય મને બીજું કંઈ ગમતું નથી. આ વિપ્રે કહ્યું, આપ કોઈ સામાન્ય જીવ નથી, સાક્ષાત પરમેશ્વર છો. આપ દર્શન દેવા પધાર્યા છો. હું બ્રાહ્મણ છું. આપને મેં ક્યારેય જમાડ્યા નથી. આપ ભૂખ્યા છો તો હું રસોઈ બનાવી આવું. આ બ્રાહ્મણ રસોઈ બનાવવા માટે ગયા. અતિ હરખથી રસોઈની તૈયારી કરીને રસોઈ બનાવવા લાગ્યા. રસ રોટલીની રસોઈ બનાવી. ઉત્તર પ્રદેશમાં શ્રાવણ મહિનામાં કેરી હોય, અષાઢ શ્રાવણમાં રસ રોટલીની રસોઈ બનાવી છે. વર્ણીને જમવા બોલાવ્યા છે. મહારાજ ભોજન કરવા બેઠા છે. બહુ ભાવથી પીરસ્યું છે. મહારાજે જમતા જમતા કીધું છે, તમે કોણ છો? તે કહો તો અમે અહીંયા રાત્રિ રોકાશું, નહીતર નીકળી જશું. સતીએ કીધું છે, પ્રભુ આપ જાણો છો, જેમના નામ ઉપરથી આ સ્થાનનું નામ હરદ્વાર પડ્યું છે એ આ સ્વયં હર છે, શિવજી. તેમના પત્ની હું પાર્વતી છું.
મહારાજ જેમાં છે એનો અતિ ભાવ જોઈ ભક્તિભાવથી મહારાજ 5 દિવસ અહીંયા રોકાયા છે. ત્યાંથી મહારાજ આગળ ચાલતા થયા છે. હરદ્વારથી આગળ ચાલતા વર્ણિરાજ તપોવનમાં પધાર્યા છે. ગંગા કિનારે કિનારે ચાલતા 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 મહારાજ તપોવનમાં આવ્યા છે. તપોવન એટલે આપણે ઋષિકેશ કહીએ છીએ. વનને દેખીને આનંદ થયો છે. ફરતા પહાડો છે, પહાડોમાંથી નિઝરણાઓ વહે છે. હિમાલયની તળેટીના ઘાટા વૃક્ષો છે. વૃક્ષમાં ફળફૂલ છે. અનેક જાતિના પંખીઓના મધુર શબ્દો સંભળાય છે. હાથી, વાઘ, હરણ, સાબર, સુરા ગાયો વગેરે અનેક પશુઓથી ભરપૂર આ વન છે. અને આજે પણ એ જંગલમાં હાથી વગેરે હોય છે. ઋષિકેશ શિબિર વખતે આપણે એ દર્શન કર્યા છે. નીલકંઠ મહાદેવે જઈએ ને રસ્તામાં હાથી આવતા હોય, વાહન જાય તો ઊભું રહી જવું પડે. આજે પણ હોય તો ત્યારે તો શું હશે? અનેક પ્રકારના હિંસક જનાવરો, ઘાટું જંગલ, એની અંદર વચ્ચે મહારાજ ચાલ્યા જાય છે. ઋષિકેશનો ગંગા કિનારાનો સામો ભાગ એ તપોવન છે. પ્રાકૃતિક શોભા અપાર છે. આ પવિત્ર ભૂમિ છે. આ વનમાં પ્રભુ પધાર્યા છે. પૂર્વે અહીંયા ધ્રુવજીએ તપ કરેલું છે. અહીંયા અનેક મુનિઓ તપશ્ચર્યાઓ અને સાધનાઓ કરે છે. આ વનની અંદર એક આંબાના વૃક્ષની નીચે મહારાજ મૃગચર્મ પાથરીને બેઠા છે. ત્યાંના જે ઋષિઓ સાધકો સાધનાઓ કરતા હતા એ પવિત્ર ભૂમિની અંદર બહુ સાત્વિક વૃત્તિના આત્માઓ માનવ દેહને સફળ કરવા માટે, પોતાના આત્મકલ્યાણ કરવા માટે તપશ્ચર્યાઓ કરીને ભગવાનનો જપ કરીને સાધનાઓ કરતા હોય છે. એ જે સાધકો હતા પ્રભુ પધાર્યા છે ને એટલે એમના મનની વૃત્તિ ધ્યાનમાં હતા, અંતરમાં હતી, એ બહાર નીકળી છે. એનો આંખો ઉઘડી ગઈ છે. જ્યાં મહારાજ બેઠા છે એ તરફ એમના પગ ચાલવા માંડ્યા. આંબાના વૃક્ષ નીચે મૃગચર્મ પાથરીને 11 વર્ષની કુમળી વયના, જેનો બ્રહ્મચારીનો વેશ છે, એ મૂર્તિના દર્શન કર્યા. બાલ સ્વરૂપ યોગીરાજ નીલકંઠ વર્ણીને જોઈ, એમનું શીતળ શાંત તેજ જોઈને સર્વેને પ્રતીતિ થઈ કે આ સર્વેશ્વર પરમાત્મા છે. આપણને કૃતાર્થ કરવા માટે પ્રભુ આજે પધાર્યા છે. ચરણોમાં નમ્યા છે. પ્રાર્થના કરી છે કે આપના સ્વરૂપમાં અમારી ચિત્તવૃત્તિ ચોરાઈ ગઈ છે. આપની મૂર્તિમાં જેવું તેજ દેખાય છે તેવું અમે અમારા દિલમાં પણ ક્યારેય દેખ્યું નથી. ફળફૂલ લાવ્યા છે. કોઈ સાધક ગંગાજળ લાવીને મહારાજને અર્પણ કર્યું છે. મહારાજ સ્વલ્પ જેમાં છે, બધાને પ્રસાદ આપ્યો છે. ધ્રુવજીએ જે સ્થાને તપ કર્યું ત્યાં મહારાજ પધાર્યા છે. એ સ્થાનમાં ગંગાજી શાંત થઈ ગયા છે. ધ્રુવજીએ બાળ અવસ્થામાં તપ કર્યું ને એ તો યમુના કિનારે મધુવનમાં કર્યું, પણ એમની પાછલી ઉંમરમાં ગંગા કિનારે આવીને ધ્રુવજી અહીંયા તપ કરેલું છે. એટલી જગ્યામાં ગંગાજી શાંત થઈ ગયા છે. ધ્રુવજી ત્યાંથી જવા માંડ્યા ને એટલે ગંગાજીએ પ્રગટ થઈને કીધું કે આવા ભક્ત ધ્યાન કરવા આવ્યા છે, મારો કિનારો છોડીને ક્યાં જશે? પોતાના કિનારે કોઈ એવા ભક્ત આવે તો પણ ગંગાજી રાજી થતા હોય તો સ્વયં પરમાત્મા પધારે ત્યારે એને કેટલો હરખ અને આનંદ હોય. ગંગાજી ધ્રુવજીને માટે ત્યાં શાંત થયેલા. આજે પણ એ શાંત પ્રવાહ છે. ગંગા કિનારે ચાલતા મહારાજ લક્ષ્મણપુર પધાર્યા છે. અહીંયા ગંગા કિનારા ઉપર લક્ષ્મણજીએ 12 વર્ષ સુધી તપ કર્યું હતું. અત્યારે લક્ષ્મણ ઝૂલા છે. તે સ્થાન ઉપર મોટું મંદિર છે. તેમાં લક્ષ્મણજી અને ધ્રુવજીની મૂર્તિઓ પધરાવેલી છે. વર્ણીએ મંદિર દૂરથી જોયું, એ તરફ ચાલવા લાગ્યા ને લક્ષ્મણજી સુંદર રાજાનો વેશ લઈને સામે દોડતા આવ્યા છે. વનમાં ફરતા હતા
એ સમયના રામચંદ્રજીના જેવા સ્વરૂપને દેખી લક્ષ્મણજી સ્નેહ ભાવથી ચરણોમાં પડ્યા છે. મહારાજે ઉઠાડ્યા છે, એમને બાથમાં લઈને ભેટ્યા છે. લક્ષ્મણજી હાથ પકડ્યો, મંદિરમાં લઈ ગયા છે, ઉતારો આપ્યો છે, મહારાજને ગોખમાં બિરાજમાન કર્યા છે. પૂછ્યું છે, ક્યાંથી પધારો છો મહારાજ? અયોધ્યાથી આવું છું. ગંગા કિનારે તપ કરો છો તે સાંભળીને આવ્યો છું. આપણે 12 વર્ષ સુધી વનમાં સાથે રહ્યા ત્યારે મારી ઘણી સેવા તમે કરી હતી. ઘણા દુઃખો આવ્યા છતાં ક્યારેય સાથ છોડ્યો નહીં અમારો. દુઃખના સમયે આવીને જે મદદ કરે છે તેના સમાન બીજો કોઈ હેતુ ન કહેવાય, મિત્ર ન કહેવાય. આપણને તકલીફ હોય, મુશ્કેલી હોય અને ત્યારે આપણને હેત કરે ને એ સાચો મિત્ર કહેવાય. દુઃખના સમયમાં પણ તમે સાથે રહ્યા, તમારો ભાવ બદલો નહીં. તમારા જેવો બીજો કોઈ સેવક થયો નથી. અને લક્ષ્મણજીના જેવો બીજો કોણ સેવક હોય? હું રાત દિવસ તમને સંભાળું છું. મને પ્રસન્ન રાખવા માટે તમે બધા સુખનો સમાજ છોડ્યો હતો. આંખોમાંથી પ્રેમ ભાવના આંસુઓની ધારા વહેવા લાગી નીલકંઠ વર્ણિના અને લક્ષ્મણજીના. એક ભગવાન એવા છે ને, એ ક્યારેય ભૂલે એવા નથી. અને આ જગત માટે આપણે ગમે એટલું કરીએ ને તો કોઈ યાદ રાખે એવું છે નહીં. જગતને રાજી કરવા માટે નહીં, પણ ભગવાનને રાજી કરવા કરીએ ને તો ફાવી જઈએ. ભગવાનને રાજી કરવા કરેલું હોય એ ભગવાન ક્યારેય ભૂલતા નથી. યુગો પછી પણ મહારાજ લક્ષ્મણજીના પ્રેમને યાદ કરે છે. એમને મળીને હરખ થયો છે. એમના ભક્તિ ભાવને, સેવક ભાવને યાદ કરી અને પ્રેમના અશ્રુઓ મહારાજની આંખમાં આવ્યા છે. લક્ષ્મણજીએ મહારાજનું પૂજન કર્યું છે, ફળ ફૂલ અર્પણ કર્યા છે. એક રાત્રિ મહારાજ અહીંયા રોકાયા છે. સાંજના સમયે ગંગાજી પણ પ્રગટ થઈને થાળ લઈને આવ્યા છે. મહારાજને જમાડવા માટે મહારાજનું પૂજન કર્યું છે. મહારાજને ફળ વગેરે અર્પણ કર્યા છે. મહારાજ રાત્રિ રોકાયા છે. આજે મંદિરમાં ગોખમાં નીલકંઠ વર્ણિની મૂર્તિ પધરાવેલી છે. મહારાજ બીજે દિવસે આગળ ઝૂલો ઉતરી આગળ પૂર્વ તરફનો માર્ગ મહારાજે લીધો છે. કેડીનો માર્ગ છે. મહારાજે લક્ષ્મણજીને પાછા વાળ્યા છે. લક્ષ્મણજીના આંખમાં પ્રેમના અશ્રુઓ આવ્યા છે. મહારાજે ગંગા કિનારે બદ્રીનારાયણ જવાના કેડીના રસ્તે મહારાજ ચાલતા થયા છે. એક પછી એક પહાડો આવતા જાય અને મહારાજ બદ્રીનારાયણના કેડીને માર્ગે ચાલ્યા જાય છે. આગળ ચાલતા મહારાજ શ્રીપુર પધાર્યા છે. ઉદ્ધવજી અહીંયા તપ કર્યું હતું. નારદજી આ શહેર વસાવ્યું હતું. આ નગરને શ્રી ક્ષેત્ર પણ કહેવાય છે. અલકનંદા નદી અહીં ધનુષ્યાકારે વહે છે એટલે ધનુષ તીર્થ પણ કહેવાય છે. અહીંયા મહારાજ પધાર્યા છે. ચિત્તભંગગીરી અને મનભંગગીરી 2 પહાડો જે મહારાજ ચડ્યા છે. ત્યાંના તપસ્વીઓને મહારાજ દર્શન દઈ એમનું કલ્યાણ કરી અને મહારાજ પાછા શ્રીપુર પધાર્યા. મહારાજ પધાર્યા છે એ સમયે સૂર્યાસ્તનો સમય થયો છે. ગામ બહાર એક મઠ જોયો ને મઠની બહાર એક ઓટા ઉપર, વૃક્ષ નીચે ઓટો હતો, એ ઓટા ઉપર મૃગચર્મ પાથરી અને મહારાજ બેઠા છે. આશ્રમના બટુકો સાંજના સમયે બહાર રમતા હતા. એમણે આ બાલા બ્રહ્મચારીના દર્શન કર્યા. મહારાજમાં હેત ઉભરાણું. આશ્રમમાં આવીને મહંતજીને કીધું છે કે મહા તેજસ્વી નાની ઉંમરના બ્રહ્મચારી આવ્યા છે, ભારે તપ કરેલા છે. મહંતજી બહાર આવ્યા, બ્રહ્મચારીને જોયા છે, હેત ઉભરાણું છે. પાસે આવીને કીધું છે કે બ્રહ્મચારી મહારાજ,
અમારા મઠમાં પધારો ભોજન કરવા માટે. મહારાજ કહે અમારે જમવું નથી. મહંતજીએ કીધું છે કે બ્રહ્મચારી મહારાજ તો રાતવાસો કરવા માટે મઠમાં આવો. મહારાજ કે અમે કોઈ ઘરે કે કોઈ મઠમાં કે ક્યાંય જતા નથી, રાત્રિ રોકાતા નથી. મોહનજીને થયું છે તો બહુ નાજુકડા, પણ આકાશને આંબી જાય એવો વૈરાગ્ય છે. મહારાજ બહુ મિતભાષી, થોડું બોલે છે. રે બ્રહ્મચારી મહારાજ, નારાયણની કૃપા છે. મઠમાં બધી સાધન સગવડતા ભગવાનની કૃપા છે, પધારો. મહારાજે કીધું છે અમારે પણ ભગવાનની કૃપા છે. એ આ પૃથ્વીનું બિછાનું છે અને આકાશનું છત્ર છે. મહારાજની મીઠી વાણી, મહારાજનો વૈરાગ્ય. મહંતજીએ કીધું છે કે બ્રહ્મચારી મહારાજ, અહીંયા હિંસક જનાવરોનો ભય છે. ઘણા માણસોને અહીંયા સિંહ વગેરે જાનવરોએ ફાડી ખાધેલા છે. તમે મઠમાં આવો અથવા તો ગામમાં જાઓ. મહંતજીએ કીધું છે કે અમે તો કાયમ વનમાં જ રહીએ છીએ. અમને મૃત્યુનો ડર નથી. મરે તો આ દેહ મરે, આત્મા ક્યારેય મરતો નથી. અમને મૃત્યુનો ડર નથી. વિહારીલાલજી મહારાજે મહારાજનો સુંદર ભાવ લખ્યો છે. જેને મરીને હરિધામ જાવું, તો શીદ શોકાતુર ચિત્ત થાવું. જેને મરીને હરિધામ જાવું, તો શીદ શોકાતુર ચિત્ત થાવું. જેને નથી નિશ્ચય ત્યાં જવાનો, તેને સદા શોક ઘણો થવાનો. જેને નથી નિશ્ચય ત્યાં જવાનો, તેને સદા શોક ઘણો થનારો. મૃત્યુથી ડરી જઈને સંતાઈ જવાથી મૃત્યુ રોકાતું નથી. આપનો ખૂબ આભાર. મહારાજે મહંતજીનો આભાર માન્યો. મહંતજીને થયું કે આ બાળ હઠ છે, બાલા જોગી છે, અને એમાં જોગી હઠ. આપણે શું કરીએ? મહારાજનું દર્શન કરીને એને હેત ઉભરાણું છે, પણ મહારાજ કંઈ બોલતા નથી. થોડી વાતમાં મહારાજે જવાબ આપ્યો છે, જોગી હઠ છે, શું કરીએ? દયા ખાઈને મહંતજી ગયા છે અને એના આશ્રમનો મઠનો દરવાજો બંધ કર્યો છે. મહારાજ તો થોડી રાત્રિ ગઈ છે, મૃગચર્મ પાથરીને ઓટા ઉપર હાથનું વસીકું કરીને સૂતા છે. 14ની રાત્રિ છે, સુધી 14ની રાત્રિ છે, શ્રાવણ મહિનાની. આકાશમાં ચંદ્ર ઉપર આવ્યા છે, એની ચાંદની ઢોળાયેલી છે. રાત્રિને સમયે મધ્યરાત્રિ વીતતા કેસરી સિંહની ડણક સંભળાણી છે. મહંત અને પૂર્વાસી બધા જાગી ગયા છે, અને સિંહની ડણક એવી હોય જાગી જવાય. અમે એકવાર કાળુ ભગતના નેસમાં ગયા હતા, રાત્રિ રોકાણા હતા. એના ઝૂંપડામાં સૂતા હતા અને રાત્રે સિંહની ડણક સંભળાણી. એટલે જેટલા સૂતા હતા ને એ બધા પથારીમાં બેઠા થઈ ગયા અડધી રાતે. ને કાળુ ભગતને કીધું, ભગત સિંહ અહીંયા આવ્યો. ભગત કે સ્વામી ઠાકોરજી પોઢાડી દો. એ મચ્છુંદરીને કાંઠે બોલ્યો છે, અહીંથી 4 કિલોમીટર છેટો છે. પણ શિયાળાના સમયમાં એ સિંહ એનું ગળું ગજાવતો હોય ત્યારે આપણને લાગે કે અહીંયા બોલ્યો. એનું શાંત વાતાવરણ અને સિંહની ડણક સંભળાણી છે.
પૂર્વવાસીઓ જાગી ગયા, મહનજી જાગી ગયા. એ વિકરાળ સિંહ થાળી જેવડા એમના પંજાના પગલા પાડતો, વાંબ એક પૂછડું ઉછાળતો. વરણીની આગળ સિંહ આવીને ઉભો રહ્યો છે. પેલા મહનજીએ બારણું ખોલ્યું, એની આંખો મીચાઈ ગઈ. બારી ખોલી, એની આંખો મીચાઈ ગઈ, ચિચિયારી નીકળી ગઈ કે હમણાં મુઠ્ઠી હાડકાના નાના એવા બ્રહ્મચારી એમને મારી નાખશે આ સિંહ. સિંહ નજીક આવ્યો એટલે મહારાજે માથે હાથ મૂક્યો છે. મહારાજના ચરણમાં સિંહ આળોટવા માંડ્યો. મહનજીની આંખો ઉઘડી અને એને આશ્ચર્ય થયું, ઓહો, આ તો કોઈ ઈશ્વર મૂર્તિ લાગે છે. મહારાજે પોતાનો પ્રેમ ભર્યો હાથ એ સિંહની કેસવાળીમાં ફેરવ્યો છે. અનેક જીવોનું કલ્યાણ કરવા માટે વિચરણ કરી રહેલા પરમાત્મા એમના હાથમાં આજે સિંહ આવ્યો. એના ભાગ્ય ઉઘડી ગયા એ આત્માને. મહારાજે એમની આંખો સામે આંખ કરીને સિંહને સમાધિ થઈ છે. સમાધિસ્થ સિંહ બેસી ગયો અને મહારાજ ફરીને મૃગચર્મ ઉપર હાથનું ઓસીકું કરીને સૂતા છે. આકાશમાં ચંદ્રમાં થોડાક આગળ વધ્યા છે. એ શ્રાવણ સુધી 14નો દિવસ રાત્રિ એ મહારાજના મુખ ઉપર એ ચાંદની આવે છે. ઓટા ઉપર મૃગચર્મ પાથરીને મહારાજ સૂતા છે. બાજુમાં સિંહ સમાધિસ્થ બેઠો છે. વહેલી સવાર થાય એની રાહ મહનજી જોવે છે. મનમાં સંકલ્પ કર્યા છે કે આ મૂર્તિના દર્શન કરતા અંતરમાં શાંતિ થાય છે. સિંહ જેવા પ્રાણીને પણ એમને સમાધિસ્થ કર્યો છે. આ બ્રહ્મચારી કેટલા મહાન હશે, કેટલી સાધનાઓ કરાવ્યા પછી સમાધિ થાય. જો આ બ્રહ્મચારી માને ને તો આ મઠ એમને સોંપી દઈએ, આપણે એના શિષ્યો થઈને રહીએ. આવા અંતરમાં સંકલ્પો માંડ્યા છે થવા. વહેલી સવારે મહારાજ ઉઠ્યા છે. સમાધિમાંથી સિંહને જગાડ્યો છે. મહારાજને થયું હું જતો રહીશ તો પછી આને કોણ જગાડશે. ચપટી વગાડી છે, સિંહ જાગ્યો છે. ફરીને મહારાજના ચરણમાં એ સિંહ આળોટ્યો છે. મહારાજ ગંગામાં સ્નાન કરવા ચાલતા થયા. પાછળ પાછળ સિંહ પણ ચાલવા લાગ્યો. મહારાજે હાથનો ઈશારો કર્યો છે. સિંહ મહારાજને વંદન કરી અને જાડીમાં અદ્રશ્ય થયો, આગળ જતો રહ્યો. મહારાજ વહેલી સવારે ગંગા કિનારે આવી ગંગાજીમાં સ્નાન કર્યું છે. સ્નાન કરી ગંગાજીની રેતીમાં થોડું સરસ સ્થાન હશે, પથ્થર રેતી એવી જગ્યાએ મહારાજ પૂજા કરવા માટે બેઠા છે. સૂર્યનારાયણને ઉગવાનો સમય થયો છે. એ સવારના સૂર્યના કિરણો મહારાજની મૂર્તિ ઉપર પડે છે. એક બાજુ ગંગાજી ચાલ્યા જાય છે, જંગલનું વાતાવરણ છે. એ રેતીમાં વર્ણિરાજ પૂજન કરવા માટે બેઠા હશે. શાલિગ્રામ ભગવાન આગળ પધરાવીને મહારાજ ધ્યાનસ્થ બેઠા હશે. કેટલી અદ્ભુત અને દિવ્ય મૂર્તિ. સવાર થયું છે એટલે મહનજી અને ગામ લોકો દોડતા આવ્યા. લાકડીની માફક વર્ણીના ચરણમાં પડ્યા છે. મહનજી હાથ જોડીને બેઠા છે. મહારાજની પૂજા પૂરી થઈ છે. મહનજીએ પ્રાર્થના કરી છે કે બ્રહ્મચારી મહારાજ, આ મઠ એમની વર્ષે 1 લાખ રૂપિયાની આવક છે. રાજ્યાશ્રય નીચે એ મઠ હતો અને ઘણી જમીનો હતી, જાગીરો હતી. એ વખતે 1 લાખ રૂપિયાની આવક. 1 લાખ રૂપિયાની આ મઠની આવક છે. અમે બધા તમારા શિષ્યો, આપનું શરીર હાવ સુકાઈ ગયું છે. આપ પધારો આ મઠમાં.
આ મઠના મહંત આપ બનો, અમે તમારા બધા સેવકો થઈશું. મહારાજે એમને કીધું કે અમારી જો એવી ઈચ્છા હોત તો ઘર શા માટે છોડત? અમારે તો તીર્થ યાત્રા કરવી છે, અનેક જીવોનું કલ્યાણ કરવા માટે નીકળ્યા છે, અને અમે આ વેશ લીધો છે એ મિલકત માટે નહીં. જે જોગી ઇન્દ્રાસન તુચ્છ જાણે, તે દ્રવ્ય ઈચ્છા ઉરકે મયાણે. યોગી ઇન્દ્રાસનને તુચ્છ જાણે, જ્યાં સુધી પ્રકૃતિનું કાર્ય છે એ બધું કાળનો કોળિયો સમજતા હોય. સ્વાત્મા થકી ભિન્ન શરીર ધારે, ઈચ્છે નહીં દૈહિક સુખ ક્યારે. દેહથી પોતાના સ્વરૂપને અલગ સમજતા હોય એ દેહ સુખને ક્યારે ઈચ્છતો નથી. અને મહનજી, તમે પણ આ ભોગ વિલાસમાં જીવન ખોઈ નહીં નાખતા. ઈશ્વર દત્તા મિલકત જાણી અને એની સેવા કરજો, ભગવાનની ભક્તિ કરજો. આટલું કહી મહારાજે તૈયારી કરી. શાલિગ્રામ ભગવાન મહારાજે ગળે બાંધ્યા, ખંભે સત્શાસ્ત્રનો ગુટકો લટકાવ્યો, એક હાથમાં કમંડળો ને એક હાથમાં જપમાળા લઈને મહારાજ ચાલતા થયા છે. આ મૂર્તિના દર્શન સૌ કરતા રહ્યા. કાટલું મઠ આની મહંતા એની સામે પણ એમણે જોયું નહીં. અને મહારાજનું ઐશ્વર્ય, મહારાજના મુખમાંથી જે તેજના કિરણો નીકળતા હતા, મહારાજની વાણીમાં મીઠાશ હતી. મહારાજની મૂર્તિના દર્શન કરી મહારાજ ચાલ્યા જતા હતા ને એ મૂર્તિ આ ગામ લોકોના અંતરમાં ઉતરી ગઈ. મહારાજ અહીંથી આગળ ચાલતા થયા છે. ગંગા કિનારે કિનારે એક પછી એક પર્વતો આપણે જઈએ ને, થોડુંક પહેલા ચાલીને ગયા હતા પહેલી ટ્રેનમાં, 7મી ટ્રેનમાં. આપણને થાય કે હવે આવી ગયો, છેલ્લો જ ડુંગરો લાગે. થોડુંક ચડી ત્યાં બીજો એવો દેખાય, ઉપર ને ઉપર ડુંગરાઓ આવતા જાય. એ વખતે પગદંડી રસ્તો હતો. મહારાજ એ પગદંડી રસ્તે ચાલ્યા જાય છે. એ હિમાલયની પાવન ભૂમિમાં મહારાજ ઉઘાડે પગે વિચરણ કરી રહ્યા છે. એ મૂર્તિને અંતરમાં ધારતા ધારતા દર્શન કરતા કરતા આજની કથા આપણે અહીંયા પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.